જ્યારે હિરણ્યકશ્યપુનો વધ કરવાનો ટાઈમ આવે છે ને ત્યારે ભગવાન એવી શરત ફૂલફિલ કરાવે છે કે જ્યારે એને બ્રહ્માજીનું વરદાન તો હતું જ કે એને કોઈ ના દિવસે મારી શકે, ના કોઈ રાતે મારી શકે, ના કોઈ માણસ હતો તો ના કોઈ જનાવર, ના કોઈ એમને લાકડું કે લોખંડ હતો કોઈ હથિયાર ના મારી શકે, પૃથ્વી પર કોઈ ના મારી શકે, ના આકાશમાં મારી શકે, રાઈટ. તો નરસિંહ ભગવાન જે છે એ ઉમરો કહેવાય ને કે આપણે ઘર અને ઓસરી વચ્ચે એક પારી જેવો કટકો હોય જે જૂનવાણી ઘરમાં જોવા મળે જનરલી. તો એ જગ્યા પર પોતે બેસે અને હિરણ્યકશ્યપુને પોતાના જાંઘ ઉપર રાખે છે અને પોતાના નખથી મારે છે. રાઈટ, પોતાના જે નખ છે, તમે કદાચ પિક્ચર એનું ઇમેજ કોઈ જોવો ને તેમાં એવી રીતે નખથી આમ એનું પેટ ફાડતો હોય ને એવી રીતે એમનું પિક્ચર ડિસ્ક્રાઇબ થાય છે. હવે આની અંદર બધા એના જે વરદાન હતું ને એ બધી શરત ફૂલફિલ થાય છે. પછી જ્યારે મારે છે ને તો એ ઉંબરા ઉપર છે, રાઈટ, એટલે જમીનથી ઉપર છે, રાઈટ, એટલે નથી પૃથ્વી પર નથી, નથી આકાશમાં. નરસિંહ ભગવાનના જાંઘ ઉપર ખોળામાં છે એટલે પૃથ્વીને ટચ નથી. બીજું, ના સવાર ના રાત, રાઈટ. તો જ્યારે એને મારે છે ને ત્યારે સાંજનો ટાઈમ હોય છે, રાઈટ. એમને કોઈ હથિયાર જેવી રીતે લાકડું કે લોખંડ ના મારી શકે તો ભગવાન એના નખનો ઉપયોગ કરે છે, રાઈટ. તો બધી કન્ડિશન ફૂલફિલ થાય છે. એવી રીતે એમનું વધ કરવામાં આવે છે. અને હિરણ્યકશ્યપ અને હિરણ્યક્ષુ આ એ જ બી ભાઈઓ છે, જય અને વિજય, જે આપણે જોયા હતા કે વૈકુંઠના દ્વારપાલ છે અને માનસ પુત્રોએ એમને શ્રાપ આપ્યું હતું કે તમારે પૃથ્વી પર જવું પડશે. આ એમનો પહેલો જન્મ છે, રાઈટ. હજીના બે બાકી છે, એ આપણે આગળ જોશું, રાઈટ. હવે તો નરસિંહ અવતારનું પૂરું થાય છે.